હું ગુજરાતના એક ગામમાં રહું છું. મારા માતા પિતા સાથે રહેતો હતો અને મારી ઉંમર 20 વર્ષની હતી. હું ગામમાં સ્કૂલમાં ભણતો હતો. હવે આગળનું ભણવા માટે મારે બાજુના ગામમાં જવું પડશે અને ત્યાં મારા મામાનું ઘર હતું. એટલે હું મારા મામાના ઘરે આવી ગયો. મિત્રો, મારો સ્વભાવ બહુ ખૂબ જ આનંદિત હતો. મારી વાતો સાંભળીને બધા લોકો હસવા લાગતા. મેં મામીને કહ્યું, મામી, હવે હું અહીંયા રહેવાનો છું અને તમને પણ ખૂબ મજા આવશે. મારા મામી ખૂબ જ સુંદર હતા. તે મારી વાતને મજાકમાં લેતા હતા. હું મામાના ઘરે રહેવા ગયો. મારા મામા શહેરમાં જઈને મજૂરી કામ કરતા હતા અને મારા મામી ઘરે ઘરે કામ કરતા હતા. મારા મામીની કોઈ બાળક ન હતું. એક વખત હું વાંચી રહ્યો હતો ત્યારે મને અચાનક એવું યાદ આવ્યું કે મેં તરત જ મામીને મારી પાસે બોલાવ્યા. મેં મારા મામીને કહ્યું, મામી, તમને હજી સુધી કોઈ બાળક નથી, આવું શા માટે? મામી કાંઈ ન બોલી. તેણીએ કહ્યું, મામી, હું તમને વચન આપું છું, મારી વાત સાંભળો ને. મામી હસવા લાગી અને ત્યાંથી જતી રહી. મામી મને રોજ સ્કૂલે મૂકવા આવતા અને જ્યારે રજા પડે ત્યારે લેવા પણ આવતા. એક દિવસની વાત છે. મારા મામા પોતાના મિત્રને ત્યાં લગ્નમાં ગયા હતા અને ઘરે હું અને મામી બંને એકલા હતા. આજે મેં અને મામીએ સાથે ભોજન કર્યું અને પછી મામીને કહ્યું, તું આજે મારા રૂમમાં સૂઈ જજે, નહીંતર તને તારા રૂમમાં એકલા એકલા ડર લાગશે. મેં કહ્યું, સારું મામી, હું લેસન કરું છું અને જ્યારે લેસન પૂરું થઈ જશે તો હું તમારી પાસે આવીને સૂઈ જઈશ. મોડી રાત સુધી હું લેસન કરતો રહ્યો અને પછી મામીની પાસે સૂવા માટે જતો રહ્યો. મેં અંદરથી દરવાજો બંધ કર્યો. ત્યારે મેં અંદર જઈને જોયું તો મામીનું શરીર થોડું થોડું દેખાતું હતું અને પછી હું મારા બંને હાથ ધીમે ધીમે ત્યાં મૂકી દીધા. ત્યાં અચાનક મામીની આંખો ખુલી ગઈ અને મામીએ કહ્યું, તું આ શું કરે છે? મેં મામીને કહ્યું, મામી, મને તમારી પાસે સારું લાગે છે. મારા મામીએ કહ્યું, ના ના, રહેવા દે, આ બરાબર નથી. પરંતુ એ મામીની વાત ન સાંભળી અને તે મહેનત કરતો રહ્યો. મામી ના પાડતા રહ્યા. થોડી વાર હા ના થતાં મામીએ કહ્યું, તું આ બધું ક્યાં શીખવ છો? હું આ બધું તમારી પાસેથી શીખી રહ્યો છું. અને પછી આના કરતાં થઈ ગયું. મામીને થકવી નાખ્યા. એની મહેનત જોરદાર હતી. સવારે મામીને એટલો થાક લાગ્યો હતો કે તેની હરવા ફરવામાં પણ તકલીફ થઈ રહી હતી, પરંતુ તે ખૂબ જ ખુશ હતા. આજે બીજે દિવસે પણ મામા ઘરે નહોતા આવ્યા અને મેં આજે સ્કૂલે જવાનું મન ન હતું. તો મામીએ પણ કહ્યું કે સારું, સ્કૂલે ન જતો. હું જાણું છું કે તું શા માટે સ્કૂલે જવા માગતો નથી. મેં કહ્યું, મામી, હું આજે ઘરે રહીને જ લેસન કરીશ અને જો તમારે કંઈ કામ હોય તો તમે મારી પાસે આવી જજો. મામી પોતાના ભાણા સાથે આનંદ કરી રહી હતી અને તે તેનો ખૂબ જ સાથ આપી રહી હતી અને આ લગાતાર ચાલી રહ્યું. મામા રોજ કામ ઉપર જતા રહ્યા અને ભાણો હવે સ્કૂલે જતો નહોતો. ધીમે ધીમે મામાને પણ એવું લાગ્યું કે ઘરની અંદર કોઈક બીજો કાર્યક્રમ ચાલુ છે. એક દિવસ મામીની તબિયત ખરાબ થઈ ગઈ. મામા તેને દવાખાને લઈ ગયા અને ડૉક્ટરે કહ્યું, તમે તો પપ્પા બનવાના છો, હવે જલ્દી પેંડા વેચો. તેની વાત સાંભળીને મામા ઉદાસ થઈ ગયા. ભાણો પણ જ્યારે પણ મોકો મળતો ત્યારે ચોકો મારી દેતો. તે કોઈ પણ જગ્યાએ રમવા લાગતો, રસોડું હોય કે ચોકડી, અને મામી પણ તેને રમવા માટે તરત જ દરવાજો ખોલી દેતી. પરંતુ મામાએ પહેલાં પણ ટેસ્ટ કરાવ્યા હતા અને તેને ખબર હતી કે તે ક્યારે પણ બાપ બની શકે તેમ નથી. હવે તે વિચારવા લાગ્યા
કે તો મારી પત્ની પ્રેગ્નન્ટ શેના કારણે બની. તેના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે મામા મામી ઉપર ખૂબ જ ભરોસો કરતા હતા. પરંતુ તેની પત્ની તેની પીઠ પાછળ તેને દગો કરી રહી હતી. તેમને એક વખત તેની પત્નીએ કહ્યું, મને સાચું કહે, આ બાળક કોનું છે. તેમને એક બે ઝાપટ મારી તેમની પત્નીને એટલે તેની પત્નીએ બધું સાચું જણાવી દીધું. તેની વાત સાંભળીને મામાને સમજમાં નહોતું આવતું કે જે કામ હું નથી કરી શકતો તે આ નાના છોકરાએ કઈ રીતે કરી શક્યો. પછી તેણે પોતાની બહેનને ફોન કર્યો અને બધી વાત જણાવી. તો ભાણાની માએ કહ્યું, જે થઈ ગયું તે હવે બદલી તો નથી શકાતું અને આ બધું બંનેની મરજીથી થયું છે અને બંનેએ ભૂલ તો કરી જ છે. જ્યારે તેના ભાઈએ કહ્યું કે હું આને નથી અપનાવી શકતો, તમે તેને તમારા ઘરેથી લઈ જાઓ. અને ભાણાએ પણ કહ્યું કે હું પણ મામીને નથી છોડી શકતો. હવે હું તેને મારી સાથે રાખીશ, હું તેની વગર નહીં રહી શકું. અને મામીએ પણ કહ્યું કે હું ભાણા વગર નથી રહી શકતી. હવે બધા મામી અને ભાણાની જીદ પાસે હારી ગયા. થોડા દિવસો પછી મામીએ સુંદર મજાના નાના એવા છોકરાને જન્મ આપ્યો. મિત્રો, આ વાર્તાનો ઉદ્દેશ કોઈના દિલને ઠેસ પહોંચાડવાનો નથી અને અમે આનું સમર્થન પણ કરતા નથી. પણ આપણે આ વાર્તા શીખવાય છે કે આવા મુદ્દા પ્રત્યે જાગૃતતા લાવવી જરૂરી છે. આપણા સમાજની અંદર આવી ઘટનાઓ વારંવાર થઈ રહી છે. એટલા માટે સાવધાન રહો અને સતર્ક રહો. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.